હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે રેસીપી બનાવવાની છે આખી ડુંગળી અને આખા લસણનું શાક. આપણું બધું શાકભાજી આવી ગયું છે. તો આપણે પહેલા છે ને ડુંગળી કટિંગ કરી નાખશું. આખી રાખવાની છે, આપણે ખાલી ઉપલા ફોતરા ઉખડવાના છે. આપણે આખી ડુંગળી છે ને કટિંગ થઈ ગઈ છે. હવે આને આપણે ધોઈ નાખશું. હવે ધોઈ નાખશું આપણે ટમેટા. ગ્રેવી બનાવવા માટે છે ને આપણે પહેલા થોડીક ઝીણી ડુંગળી કટિંગ કરી નાખશું. ડુંગળી આપણી કટિંગ થઈ ગઈ છે. હવે ટમેટા આપણે કટિંગ કરી નાખશું ગ્રેવી બનાવવા માટે. હવે આપણે લસણ સાફ કરી નાખશું. આપણે ખોલવાનું નથી, આપણે આખું લસણ નાખી દેવાનું છે. તેલ નાખી દેવું પેલા આપણે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે ડુંગળી છે ને તળી નાખવાની છે, ડુંગળી અને લસણ બંને હારે. ડુંગળી ને લસણ આપણું પાકી ગયું છે. હવે બહાર કાઢી લેવું આપણે. આપણું લસણ ને ડુંગળી પાકી ગયું છે, જોઈ શકો છો તમે. હવે આપણે ગ્રેવી બનાવવા માટે છે ને ડુંગળી કટિંગ કરેલી લીધેલી છે અને ટમેટા. પહેલા આપણે ડુંગળી અંદર નાખી દેવું. આપણે ડુંગળી પાકી ગઈ છે. હવે ટમેટા એડ કરી દેવું. હવે ટમેટા અને ડુંગળી પાકી ગઈ છે, તો હવે એમાં છે ને આપણે હળદર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, નિમક સ્વાદ પ્રમાણે નાખવાનું છે, જેથી કરીને ખારું ન થઈએ. હવે આપણે બધું મિક્સ કરી નાખ્યું. હવે પાણી એડ કરી દેવું આપણે. હવે આપણે તળેલું લસણ અને ડુંગળી છે એ હવે એડ કરી દેવું. આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો એમાં કોથમરી એડ કરી દેવું. તો લસણ અને ડુંગળીનું શાક અમારું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.